જય શ્રી કૃષ્ણ મિત્રો. ઘણા લોકોના એવા પ્રશ્ન આવે છે કે વિપ્રો બાયબેક જ્યારે શરૂ થતું હતું કે જ્યારે એની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે તો બજારમાં એવા ન્યૂઝ કરતા હતા કે ભાઈ 50%, 60%, 70% શેર બાયબેકમાં વ્યાજ હશે. તો ફક્ત 34 કે 35% શેર શું કામ ગયા? ઇવન આની હિસ્ટ્રી જે છેલ્લા 2-3 વખતની બાયબેકની છે એ બધામાં મોર દેન 50% વિપ્રો એક્સેપ્ટ થયા હતા ઇન બાયબેક્સ, રાઈટ? તો આનો જવાબ આવી રીતે છે કે કઈ કંપનીનો બાયબેકનો એક્સેપ્ટન્સ રેશિયો ક્યારે વધારે આવે જ્યારે એનો કરંટ માર્કેટ પ્રાઇસ અને બાયબેક પ્રાઇસની વચ્ચે ડિફરન્સ બહુ સ્મોલ હોય. એટલે કે માનો કે 250 રૂપિયા જે બાયબેકનો ભાવ હતો અને જો વિપ્રો 230-35ની આજુબાજુ ચાલતો હોત, રાઈટ, તો મેક્સિમમ શેર એક્સેપ્ટ થઈ જાય. 70%, 80%, 90% સુધી બી એક્સેપ્ટન્સ આવી શકે. શું કામ એને? કે ઘણા બધા ઇન્વેસ્ટર્સને એમ થાય કે ભાઈ મેં 200 રૂપિયામાં શેર લીધા છે, ઓલરેડી 230-35 રૂપિયા ભાવ ચાલે છે, તો હું માર્કેટે જ વેચી નાખું. 10-15 રૂપિયા એક્સ્ટ્રા લેવા માટે મારે રિસ્ક નથી લેવું કે કંપની કેટલા એક્સેપ્ટ કરશે, એટલે હું ટેન્ડર જ નહીં કરું. એટલે એમાં જ્યારે પાર્ટિસિપેશન સાવ ઓછો થઈ જતો હોય, તો પાર્ટિસિપેશન જ્યારે ઓછો થાય તો એક્સેપ્ટન્સના રેશિયો વધી જાય. જ્યારે કે આ સિનારીઓમાં એવું થયું કે ભાઈ માર્કેટ પ્રાઇસ 170-80ની રેન્જમાં હતી અને બાયબેક પ્રાઇસ 250 હતી. તો હું જ્યારે 200 રૂપિયા કે 205 રૂપિયાની ખરીદી કરીને બેઠો છું, તો હું એવી રીતે વિચારું છું કે ઓલરેડી જો માર્કેટમાં વેચું તો લોસ જ છે, તો એના કરતાં આપને કંપનીને જેટલા લઈ જાય એટલો નફો થાય. તો એ સિનારીઓમાં પાર્ટિસિપેશન આ વખતે લાસ્ટ બાયબેક્સની કરતાં વધારે આવેલો. તો જ્યારે પાર્ટિસિપેશન વધારે આવે તો એક્સેપ્ટન્સ રેશિયો સ્વાભાવિક છે કે નીચો જ આવશે. તો એના હિસાબે આ 34-35%નો એક્સેપ્ટન્સ આવ્યો છે. તે છતાં બી જો તમારી ખરીદી 200 રૂપિયા હોય તો તમારી કોસ્ટિંગ 175 રૂપિયા આવે છે. એટલે કે રફલી 12-15% તમને ડિસ્કાઉન્ટ, એટલે કે 12-15% તમારી એવરેજ ઘટી ગઈ છે. તો આ સિનારીઓમાં જે નફો થાય છે એ ખરાબ નથી. હવે શેર રાખવા કે ન રાખવા એ તમારી ઉપર છે. અને આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે મને વોટ્સએપ કે કમેન્ટ કરો કે તમારે નેક્સ્ટ ટોપિક કઈ રીલ જોઈ છે. થેન્ક યુ.